છે। Ibon Cement, only nation. નમસ્કાર દર્શક મિત્રો, સત્યના સમાચારમાં સદાય ધબકતા 7 ન્યૂઝ નેટવર્કમાં હું પાર્થ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજકોટ સોની બજારની ઉપવાસી છાવણીમાં પહોંચેલા સાંસદશ્રીએ ઉપવાસીને પારણા કરાવ્યા। ગોંડલની છાવણીની મુલાકાત લેતા પોરબંદરના સાંસદશ્રી। મોરબી શહેરમાં તસ્કરોનો તરખાટ, 24 કલાકમાં ફરી ત્રાટકી 26 તોલા સોનું ઉસેડી ગયા। જામનગર ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા મોદી કેન્દ્ર સરકાર પર ખૂબ વરસ્યા। તેલના વધતા જતા ભાવ સામે કોંગી આગેવાનોએ સાંસદની આગેવાનીમાં કલેક્ટરશ્રીને આવેદન આપ્યું। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। જ્વેલરી ઉદ્યોગ પર લદાયેલા કરવેરાના વિરોધમાં સોની વેપારીઓ દ્વારા ચલાવાતા આંદોલનમાં સોની અગ્રણીઓની સમજાવટથી સમાધાન થયું। જ્વેલરી ઉદ્યોગ પર કરવેરાના વિરોધમાં દેશભરના સોની વેપારીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સોની બજાર બંધ રાખી વિરોધ વ્યક્ત કરાયો હતો। ત્યારે છેલ્લા 4 દિવસથી રાજકોટના 15 સુવર્ણકારો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા, જેમાંથી 2 સોની વેપારીઓની તબિયત લથડતા હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। ત્યારે આજે સાંસદ શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ઉપવાસી છાવણીની મુલાકાત લઈ સોની વેપારીઓને એવું સમજાવતા હતા કે તમે ઉપવાસ છોડી દો, હું તમારી સાથે જ છું અને તમારા પ્રશ્નને હું સરકારમાં રજૂ કરીશ, તાત્કાલિક નિવેડો અપાવીશ અને જો આગામી સોમવાર સુધીમાં તમારા પ્રશ્નોનો નિકાલ કરવામાં નહીં આવે તો એક સાંસદ નહીં પરંતુ પ્રજાના પ્રતિનિધિ તરીકે તમારી સાથે આંદોલનમાં જોડાઈશ। મારાથી બનતા તમામ પ્રયત્નો એવા હશે કે આ પ્રશ્નોનો નિવેડો વેપારીઓની તરફેણમાં આવે। આવી સમજાવટના અંતે રાજકોટ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીની ઉપસ્થિતિમાં ઉપવાસીઓને પારણા કરાવ્યા હતા। સોની વેપારીઓએ પણ સાંસદનો અને રાજકોટ શહેર કોંગ્રેસના પદાધિકારીઓનો આભાર માન્યો હતો। બાવળિયા સાહેબે પણ એમના માટે ખૂબ લાગણી બતાવી। બાવળિયા સાહેબે પોતે એમ કીધું કે જો તમારો સુખદ અંત નહીં આવે તો હું તમારી સાથે જોડાઈ જઈશ અને હું પણ આવતા દિવસોમાં તમારી સાથે જ છું અને સાથે બેસી જઈશ। એવી જ રીતે ઇન્દ્રનીલ રાજ્યગુરુભાઈ પણ અત્યારે ઉપસ્થિત હતા। આજે અમારા જે 12 કે 15 ઉપવાસી હતા એને આજે અમારા વડીલો થ્રુ અને કુંવરજીભાઈ બાવળિયા થ્રુ આજે એમને પારણા કર્યા। પેલા અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામીજીના હાથે કર્યા અને 56 ભોગનો પ્રસાદ લઈને અત્રે ઉપસ્થિત થયા હતા। અમને ભરોસો છે જ્યાં અમે અમારા હાઈકમાન્ડના સંપર્કમાં છીએ, એમના સૌના તરફથી ત્યાં રજૂઆત થઈ છે અને નાણામંત્રીશ્રીને ધ્યાન પર પણ મુકાણું છે કે આ માંગણીઓ વ્યાજબી છે અને આપણે એ કાં તો સ્થગિત કરવી જોઈએ અથવા તો આવતા બજેટ મીટિંગ પાછી શરૂ થાય છે એ વખતે એને વિડ્રો કરવી જોઈએ અને એમની માંગણી વ્યાજબી છે, ન્યાય મળે એવો પ્રયત્ન આપણે કરવો જોઈએ। એના ભાગરૂપે ભરોસો અને વિશ્વાસ છે કે આવતીકાલે એ નિર્ણય લેવા જશે। આમરણાંત ઉપવાસ ઉપર બેઠા હતા, એમને પારણા કરાવીને એનું આંદોલન વ્યાજબી માંગણી માટે ચાલુ રહેશે, પરંતુ એમને પારણા એટલા માટે કે આવતા દિવસોમાં કોઈ બીજી સમસ્યા ઉભી થાય
થાય નહીં એના માટે અમે એમને સમજાવીને વિનંતી કરીને પારણા કરાવ્યા છે. એક વેપારીએ તો સાંસદ શ્રીને ઉદ્દેશીને એવું કહ્યું હતું કે સરકાર દ્વારા એવો કાયદો બનાવવામાં આવે જે નાગરિક PhDની પદવી ધરાવતો હશે તે જ આગામી ચૂંટણી લડી શકશે. તો આ કાયદાને તમે કેવી રીતે સ્વીકારશો? અમારા માટે આ કરવેરો પણ આવો જ છે. ગોંડલ શહેરમાં પણ સુવર્ણકારોની છાવણીની મુલાકાત પોરબંદરના સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાએ લીધી હતી અને જણાવ્યું હતું કે અમે તમારી સાથે જ છીએ. તમારા પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ નહીં થાય તો અમે લોકો પણ તમારી લડતમાં સહભાગી બની તમારી સાથે છાવણીમાં બેસી જશું અને પોતાની આગવી શૈલીમાં પ્રવચન આપી સરકારના કાન સુધી આ સુવર્ણકારોનો પ્રશ્ન પહોંચાડવાની કોશિશ કરી હતી. અહેવાલ દેવાંગ ભોજાણી ગોંડલ સાથે ધીરેન રાઠોડ 7 ન્યૂઝ રાજકોટ. આજે ગોંડલના સોની વેપારી દ્વારા ઉપાચાર્યોની મુલાકાત આવ્યો છું અને એની પછી કેન્દ્ર સરકાર દ્વારા જે ટેક્સ નાખવામાં આવ્યો છે એ ઘણી મુશ્કેલીવાળું છે અને સોની મિત્રોને આ ટેક્સ આવવાથી વેપાર ધંધાઓમાં બધી રીતે મુશ્કેલી થવાની છે અને એની લડત છે એ વ્યાજબી લડત છે. અમે કેન્દ્ર સરકારમાં નાણામંત્રીને અસરકારક રજૂઆતો પણ કરી છે અને નાણામંત્રીએ જ્યારે પાર્લામેન્ટ પૂરી થઈ ત્યારે એવી ખાતરી આપી છે કે ભાઈ આના માટે ગંભીરતાપૂર્વક વિચારવામાં આવશે એવી ખાતરી પણ આપેલી છે અને ફરીથી રજૂઆત કરશો અને અમે વિશ્વાસ છે કે કંઈ ને કંઈ રસ્તો આ પ્રશ્ન માટે નીકળશે એવો અમને વિશ્વાસ છે. આવતીકાલથી શરૂ થનારી ભાજપની કિસાન હિત યાત્રા વિશે માહિતી આપવા સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ. પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ પ્રમુખ શ્રી ફળદુએ જણાવ્યું હતું કે આવતીકાલે ભાજપની કિસાન હિત યાત્રાનો પ્રારંભ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતેથી કરવામાં આવશે. આ યાત્રાના પ્રારંભ સમયે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તેમજ પરસોત્તમ રૂપાલા સહિત ભાજપના અનેક આગેવાનો હાજરી આપશે. આ કિસાન હિત યાત્રાના ઇન્ચાર્જ તરીકે વિજયભાઈ રૂપાણી રહેશે. આવતીકાલથી શરૂ થનારી આ કિસાન હિત યાત્રા આગામી તારીખ 18મી સુધીમાં સૌરાષ્ટ્રના 65 જેટલા તાલુકા મથકો પર ફરશે, જેમાંથી અંદાજે 50 જેટલી જગ્યાએ આ કિસાન હિત યાત્રાનું વિશેષ સ્વાગત કરવામાં આવશે. આ યાત્રા સૌરાષ્ટ્રભરમાં ફરી ખેડૂતોના હિત માટે તાલુકા મથકો પર ચર્ચા વિચારણા કરશે અને ભાજપના ઉચ્ચ નેતાઓ ખેડૂતોને માહિતગાર કરશે. અહેવાલ ધીરેન રાઠોડ 7 ન્યૂઝ રાજકોટ. સતત બીજા દિવસે મોરબી પોલીસની ઊંઘ હરામ કરતા તસ્કરો. ગઈકાલે સ્કૂલમાં ચોરી કર્યા બાદ ફ્લેટમાં ત્રાટકી 26 તોલા સોનું લઈ ગયા. મોરબીના પોશ વિસ્તાર ગણાતા રવાપર રોડ પર આવેલા ઉમિયા ટાવરના બિલ્ડિંગ નંબર 3ના ફ્લેટ નંબર 502માં રહેતા અને વાંકાનેર નજીક ઢુવા ખાતે ફેક્ટરી ચલાવતા રાજકુમાર ઉર્ફે બંટી પટેલના માતા પિતા અમેરિકા જતા હોય તેમને વિદાય આપતા સહપરિવાર અમદાવાદ એરપોર્ટ ખાતે ગયા હોય પાછળથી તસ્કરોએ ત્રાટકી ઘરના કબાટમાં રાખેલા 26 તોલા સોનાના દાગીના અને અંદાજે રૂપિયા 10,000ની કિંમતનો કેમેરો મળી 1,90,000 જેવી મત્તા ઉસેડી ગયા હતા. હજુ ગઈકાલે જ એક સ્કૂલના કબાટમાંથી 25 તોલાના દાગીના અને 85,000 રોકડા ઉઠાવી ગયા બાદ 24 કલાકમાં આવો બીજો બનાવ બનતા તસ્કરોના તરખાટથી ધંધે લાગેલી પોલીસે કડક પેટ્રોલિંગ હાથ ધરી આ તસ્કર ગેંગને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે લોકો પણ પોલીસ પાસે એવી અપેક્ષા રાખે છે કે પોલીસ તાત્કાલિક પગલાં લઈ લોકોની ઊંઘ હરામ કરનાર તસ્કરોને ઝડપી પાડે. આ બનાવની મોરબી સિટી પીઆઈ શ્રી વાણંદ સાહેબના માર્ગદર્શન નીચે તપાસ ચાલી રહી છે. અહેવાલ રવિ મોટવાણી 7 ન્યૂઝ મોરબી. રાજકોટ શહેર પોલીસ દ્વારા કરાતા નાઇટ પેટ્રોલિંગની આબરૂનું ચીરહરણ કરતા તસ્કરો. એક જ રાતમાં 2 મકાનમાંથી 5 લાખની ચોરી.
શહેરમાં તસ્કરોનો તરખાટ દિન પ્રતિદિન વધતો જાય છે, ત્યારે એક જ રાતમાં 2 મકાનને નિશાન બનાવતા નિશાચરો. શહેરના જૂના જાગનાથ પ્લોટ વિસ્તારમાં જીમખાના રોડ પર શ્રી મહાવીર નામના મકાનમાં રહેતા અને ચેતન કલર લેબમાં ફોટો પ્રિન્ટર તરીકે નોકરી કરતા નિકુંજ જમનલાલ અને તેના મોટા ભાઈ જયકિશોરભાઈ કે જેઓ શ્રી મહાવીર સ્વીટ એન્ડ ફરસાણ નામની દુકાન ચલાવે છે. તે બંને ભાઈઓ પોતાના પરિવાર સહિત ઉપરના માળે સૂતા હતા, ત્યારે નીચેના માળે આવેલા 2 રૂમના તાળા અને કૂચા તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીની ચાવી શોધી રૂપિયા 41,000ની સોનાની બંગડી, રૂપિયા 12,500ના 15 સિક્કા ચાંદીના તેમજ અન્ય દાગીના અને રૂપિયા 35,000 રોકડા સાથે કુલ રૂપિયા 1,28,500ની મત્તા ચોરી ગયા હતા. જે બનાવની જાણ કરાતા પ્રદ્યુમ્નનગર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં શહેરની એસ્ટ્રોન સોસાયટી શેરી નંબર 1માં આવેલી બારદાનવાલા કન્યા વિદ્યાલય સામે રહેતા અંકુર દામોદરભાઈ બંસલ નામના મારવાડી વણિક યુવાન કે જેઓ અમદાવાદ હાઈવે પર માલિયાસણ ગામ નજીક બંસલ પેટ્રોલિયમ નામનો પેટ્રોલ પંપ ધરાવે છે. તેઓ અસહ્ય ગરમીના હિસાબે બંગલાના ઉપરના માળે આવેલા એક રૂમના રવેશનું બારણું ખુલ્લું રાખીને સૂતા હતા. ત્યારે આ દરવાજામાંથી ઘરમાં પ્રવેશેલા તસ્કરો રસોડામાં રખાયેલી પેટ્રોલ ડીઝલના વેચાણના રૂપિયા 3,58,000 રોકડા ભરેલી બેગ અને તેમના નાના ભાઈ અંકિતના રૂમમાં પ્રવેશ કરી તેના પાકીટમાંથી રૂપિયા 5,000 રોકડા મળી કુલ રૂપિયા 3,63,000ની ચોરી કરી ગયા હતા. આમ એક જ રાતમાં 2 સ્થળે ત્રાટકી તસ્કરોએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે. આ ચોરીની તપાસ માલવ્યાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ચલાવી રહ્યો છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચ તેમજ ડોગ સ્ક્વોડ અને FSLના અધિકારીઓ તેમની મદદ કરશે. अहवाल धीरेन राठौड़, 7 न्यूज राजकोट. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह हैं हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन. ચાલો સહપરિવાર મચાવે ધૂમ કૃષ્ણા વોટર પાર્કમાં. દરિયાઈ મોજા સાથે કરીએ મસ્તી વેવ પુલમાં. નાના ભૂલકાઓ માટે અનોખા ફુવારા અને વોટર રાઇડ્સની મજા. સાયક્લોન ને પેન્ડુલિયમ કરશે આપના હોશ ગુમ. અવનવી વોટર રાઇડ્સની મજા માણી થઈ જાવ મસ્તીમાં ચૂર. ફ્રેન્ડ સાથે મન મૂકીને નાચો રેની ડિસ્કોથેકમાં. પાર્ટી ટાઈમ માટે રેસ્ટોરન્ટની વ્યવસ્થા તો ખરી. વોટર રાઇડ્સની મસ્તી વચ્ચે ચાલો મનાવીએ વન ડે પિકનિક કૃષ્ણા વોટર પાર્કમાં. કૃષ્ણા વોટર પાર્ક નેશનલ હાઈવે નંબર 8B, કુવાડવા, રાજકોટ. અરે ભાઈ આટલી ઉતાવળ શા માટે? દાદાજી ગરમ પાણીમાં નહાવાની. હા ભાઈ, આ લોકોના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર વિથ ફોટોન ટેકનોલોજી, હાઈ ડેન્સિટી ગેલ્વેનાઇઝ્ડ ટેન્ક, હોટેલ, હોસ્ટેલ, હોસ્પિટલ, કોમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ, MNRE અપ્રૂવ્ડ સબસિડી સાથે ડેલ્ટા સોલાર ધ ગ્રીન વોરિયર. માનસી પ્લાઝા, નાના મવા મેઇન રોડ, સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, રાજનગર ચોક, રાજકોટ. મોબાઈલ નંબર 9714888800 તેમજ 9033888800. આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. LG, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, AC, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 23 72 435, મોબાઈલ નંબર 98 98 7 99 31.
જામનગરમાં નવનિર્મિત ભાજપ કાર્યાલય અટલ ભવનનું ઉદ્ઘાટન કરવા આવેલા મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસને આડે હાથ લીધી. જામનગરમાં ભાજપ કાર્યાલય અટલ ભવનનું ઉદ્ઘાટન સમયે મુખ્યમંત્રીશ્રીએ પોતાની આગવી છટામાં ભાષણ આપી વિરોધ પક્ષને આડે હાથ લેતા જણાવ્યું હતું કે કેરળમાં ભાજપના 250 જેટલા કાર્યકરોની હત્યા થઈ હોવા છતાં ભાજપે હિંમત હાર્યા વિના કામગીરી કરી છે. ગુજરાત વિરુદ્ધના પ્રચારને તેમણે ગુજરાતના ઉદ્યોગોને તબાહ કરવાનું ગણાવ્યું હતું. આવા વિરોધના હિસાબે ગુજરાતના ઉદ્યોગોને મહારાષ્ટ્ર તરફ ખેંચી જવાનું ષડયંત્ર પણ ગણાવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતના 10 વર્ષના વિકાસને તેમણે મોડેલ રૂપ ગણાવ્યો હતો. આ ઉદ્ઘાટન સમારંભમાં વસુબેન ત્રિવેદી, આરસી ફળદુ સહિતના અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. અહેવાલ વિજયસિંહ જાડેજા, 7 ન્યૂઝ, જામનગર. કેટલાકને એમ થતું હશે કે આ તો ચૂંટણીનું વર્ષ એટલે રાજકારણમાં ચાલ્યા કરે. આ આરોપો એવા નથી. બહુ ગંભીરતાથી કહું છું. આ માત્ર રાજકારણમાં ચૂંટણીના ટાઈમે મતદારોને જરા ગલગલિયા કરવા માટે બોલાતી વાતો નથી. આ જે કંઈ બોલાઈ રહ્યું છે ને ગયા 3-4 મહિનાથી લગાતાર, ખાસ કરીને ઔદ્યોગિક વિકાસની બાબતમાં, એની પાછળ એક પડદા પાછળની રમત છે, એક ષડયંત્ર છે. અને ષડયંત્ર આ છે કે ગુજરાતમાંથી ઉદ્યોગ ધંધા નવા આવે નહીં, જે છે બધું મહારાષ્ટ્રમાં ખેંચી જવું, એના માટેનું આ ષડયંત્ર છે. ગુજરાતના આખી ઔદ્યોગિક આલમને મહારાષ્ટ્રમાં ખેંચી જવા માટે આ ગુજરાતને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છની કુલ 588 સમરસ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓનું અભિવાદન કરી ગામડાના વિકાસમાં લાગી જવાની હાકલ કરતા મુખ્યપ્રધાન મોદી. મોરબી ખાતે યોજાયેલા સમરસ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓને સન્માનવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગામડાઓને લગતી સરકારની યોજનાઓ અંગે સરપંચોને માહિતગાર કર્યા હતા અને જણાવ્યું હતું કે આજે રાજ્ય સરકારની તિજોરી ભરેલી છે, માટે ગામડાઓના વિકાસ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ મળી રહેશે. પરંતુ માત્ર પૈસાથી વિકાસ થતો નથી. વિકાસના કામ કરવા માટે નિષ્ઠા, સતત પ્રયત્નો અને નવતર પ્રયોગો જરૂરી બને છે. સમરસ ગ્રામ પંચાયતના ફાયદા જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સમરસ સરપંચ કોઈ પક્ષના નહીં પરંતુ ગામજનોના ગૌરવ લઈ શકે એવા સરપંચો છે. ઉપસ્થિત સરપંચોને સંબોધતા આગળ જણાવ્યું હતું કે ગામના વિકાસની સાથે ગામડાનું જીવન બદલવાનો મારો નિર્ધાર છે અને આ માટે કામે લાગી જવા સરપંચશ્રીઓને હાકલ કરી હતી. આ સમારંભમાં મુખ્યમંત્રી શ્રી દ્વારા 14,70,00,000 જેવી રકમનું અનુદાન કર્યું હતું. અહેવાલ રવિ મોટવાણી, 7 ન્યૂઝ, મોરબી. ગોંડલના સાપર વેરાવળ ખાતે એટીએમમાં ચોરી કરવા ઘૂસેલા 3 લવર મૂછિયા તસ્કરો સીસીટીવી કેમેરા જોઈ નાસી છૂટ્યા. ગોંડલના વેરાવળ ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બહાર આવેલા એટીએમ સેન્ટરમાં ઘૂસેલા 3 જેટલા તસ્કરોએ એટીએમ તોડવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ સીસીટીવી કેમેરા લગાવેલા હોવાનું માલુમ પડતા 3 તસ્કરો નાસી છૂટ્યા હતા. છતાં પણ આ 3 શખ્સો કેમેરામાં કેદ થઈ જવા પામ્યા હતા. એટીએમ તોડવા ઘૂસેલા આ 3 તસ્કરો લવર મૂછિયા જેવા દેખાતા હતા.
તેમણે મોઢા પર બુકાની બાંધી હતી અને એક શખ્સે ખભા પાછળ સ્કૂલ બેગ જેવો થેલો લટકાવી રાખ્યો હોવાનું પણ સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે. આ તસ્કરોએ લોખંડના કોસ જેવા હથિયાર વડે એટીએમ મશીનને તોડવાના પ્રયત્નો કરતા પણ સાફ નજરે પડે છે. પાછળથી આ લોકોને સીસીટીવી કેમેરા પર ધ્યાન જતા ચોરી કરવાનું માંડી વાળી નાસી છૂટ્યા હતા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વેરાવળ શાખાના મેનેજર ક્રિડન મોહન ભગવાન પ્રસાદની ફરિયાદ પરથી કોટડા સાંગાણી પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ, ગોંડલ. આ ત્રણેય ઈસમો એસબીઆઈ બેંકમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે તેઓએ પહેલા સીસીટીવી કેમેરા એસબીઆઈ બેંકના એટીએમ સેન્ટરમાં છે તેની પૂરેપૂરી તકેદારી રાખેલી છે. જે એસબીઆઈ બેંકના એટીએમમાં જે રેગ્યુલર કેમેરો હોય તેની ઉપર હાથ રાખી અને ચોરી કરવાની કોશિશ કરેલ છે. પરંતુ આ ત્રણેય ઈસમોને પાછળથી ખબર પડી જતા કે અન્ય એક પણ સીસીટીવી કેમેરો દિવાલ વોલ ઉપર લાગેલો છે તેવી તેઓને ખબર પડી જતા આ લોકો એસબીઆઈના એટીએમમાંથી ચોરી લઈ ગયેલા છે. ખબર પડી છે કે અહીંયા સીસીટીવી કેમેરા છે એટલે જ આ લોકો ત્યાંથી ભાગી ગયેલા છે. કોંગ્રેસના સાંસદ શ્રી કુંવરજીભાઈ બાવળિયાની આગેવાની હેઠળ તેલના કૂદકે ને ભૂસકે વધતા જતા ભાવ વધારા સામે કલેક્ટર કચેરી સામે દેખાવો કરાયા. રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો અને અસંખ્ય કાર્યકરોની હાજરીમાં સાંસદ શ્રી કુંવરજીભાઈ બાવળિયાની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે તેલના ખાલી ડબ્બા ખખડાવી વધતા જતા તેલના ભાવ સામે આક્રોશ રજૂ કર્યો હતો. તેલના ભાવ વધીને આસમાને પહોંચ્યા હોય, આમ નાગરિકને જીવન નિર્વાહમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હોય, તેલિયા રાજાઓ સામે સરકાર ચૂપ થઈ બેઠી હોય, કોંગ્રેસે આ લડત ચાલુ કરી હોવાનું પણ જણાવ્યું હતું. અને આગામી દિવસોમાં જો યોગ્ય નિવેડો લાવવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી ખાલી ડબ્બા ખખડાવી ઉગ્ર આંદોલન ચલાવવાની ચીમકી પણ કોંગી આગેવાનોએ ઉચ્ચારી હતી. ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી ભાજપ સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે આ ભાજપ સરકાર ખોટા તમાશાઓ કરવામાં વ્યસ્ત છે, તેને પ્રજાને પડતી તકલીફનું ધ્યાન નથી અને આ તેલના વધતા જતા ભાવમાં પુરવઠા તંત્ર પણ આંખ આડા કાન કરતું હોય તેમ જાણે તેલના ભાવ વધારાની છૂટ આપી દીધી હોય એવું લાગી રહ્યું છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. છ મહિનાથી સતત તેલના વધતા જતા ભાવ અને એના ઉપર સરકારનો કોઈ કાબુ નહીં, કંટ્રોલ નહીં, સંગ્રહખોરીઓને અને તેલ મિલરોને ખુલ્લો છૂટો દોર અને જેને કારણે આજે અહીંયા રાજકોટની, સૌરાષ્ટ્રની અને ગુજરાતની જનતા તેલ ખૂબ મોંઘા ભાવે આજે પોતાને ખાવા માટે મેળવી રહ્યા છે. ઘણા બધા ગરીબ લોકોના ઘરમાં આજે એક ટીપું તેલનું મળી શકે નહીં એવી સ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા 6 મહિનાની અંદર 560 રૂપિયા જેવો તેલનો એક ડબ્બે તેલનો ભાવ વધારો થયો છે. આ ભાવ વધારો થવા પાછળના કારણો મને એવું લાગે છે કે આ બધું જ વહીવટી તંત્ર છે એ ગુજરાતના મુખ્યમંત્રીની વ્યવસ્થામાં અને એની સેવા ચાકરીમાં બધા રોકાયેલા છે. તેલ માફિયાઓ અને ખાસ કરીને સંગ્રહખોરો છે એને છૂટો દોર મળી ગયો છે. એની સાથે સાથે છેલ્લા જે ભારતીય જનતા પક્ષના લોકોએ ધન સંગ્રહના નામે અને ક્યાંક વહીવટી તંત્ર અને ક્યાંક જે આવા જે તેલ મિલરો છે એ અને સંગ્રહખોરોની પાસેથી આ ફંડ એકઠું કરવામાં બધા રોકાયેલા છે. અને જે ફંડ આપે છે સ્વાભાવિક છે, જે ફંડ આપે એને પછી કોઈની બીક હોય નહીં. એમ અહીંયા જિલ્લા કલેક્ટરશ્રીના તંત્ર ઉપર ક્યાંય આ જિલ્લામાં મને એવું લાગે છે કે કોઈ આવા તેલ મિલરો ઉપર કે સંગ્રહખોરો ઉપર કોઈના ઉપર પકડ રહી નથી અને એને કારણે તેલનો ભાવ આજે આસમાને પહોંચવાયો. તો દર્શક મિત્રો, આ હતો આજનો 7 ન્યૂઝ નેટવર્કનો સમાચાર અંક. આવતીકાલે નવા સમાચાર અંક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.